સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલ મેગા રોગ નિદાન કેમ્પનો 7000 દર્દીઓએ લીધો લાભ। કાલથી મહિલાઓના સ્તન કેન્સરની તપાસ માટે ગામડે ગામડે ફરશે 1 કરોડની અત્યાધુનિક મેમોગ્રાફી વાન। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે પાલનપુર ખાતે ડીડીઓના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની કરાઈ ઉજવણી। સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા કક્ષાની 3 કચેરીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ। દિયોદરના નવા માર્કેટ યાર્ડમાં એક જ રાતમાં 7 દુકાનોમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ। 1,85,000 મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ। હવે રાત્રિના સમય પણ ભાવિકો અંબાજી ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠના કોઈ પણ જાતના ભય વગર કરી શકશે દર્શન। પરિક્રમા પથ પર જાળીવાળો ડોમ બાંધવાની કામગીરી શરૂ। હવે જોઈએ સમાચાર વિગતવાર। થરાદ ખાતે આજે પ્રથમ વખત યોજાયેલા મેગા રોગ નિદાન કેમ્પમાં 50 થી વધુ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરાયું હતું। થરાદ પંથકના 7000 થી વધુ લોકોએ આ મેગા નિદાન કેમ્પનો લાભ લઈ નિઃશુલ્ક નિદાન કરાવ્યું હતું। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં 7000 થી વધુ લોકોએ આરોગ્ય તપાસ કરાવી હતી। તમામ રોગની સારવાર માટે થરાદ ખાતે નિષ્ણાત ડોક્ટરની સેવાનો લાભ મળતા લોકોએ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદની સરકારી વિનયન કોલેજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા યોજાયેલ મેગા રોગ નિદાન કેમ્પમાં 50 થી વધારે નિષ્ણાત તબીબોની ટીમોએ તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી દર્દીઓનું નિદાન કરી જરૂરી સલાહ અને સારવાર પૂરી પાડી હતી। આ મેડિકલ કેમ્પમાં અત્યાધુનિક મશીનો દ્વારા ગંભીર રોગોની ચકાસણી પણ કરાઈ હતી। કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોના નિદાન માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી, જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી। વિધાનસભા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા તમામ લોકો સાથે રૂબરૂ સંવાદ કરી મેડિકલ કેમ્પની વિગતો મેળવી હતી। આ મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીની ગંભીર બીમારીનું પણ સ્ક્રીનિંગ કરાયું હતું, જેથી ગંભીર બીમારીઓમાં લોકોને રોગમુક્ત કરી શકાય। બહેનોમાં વધતા જતા સ્તન કેન્સરના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી મશીનરી સાથેની વાન થરાદ ખાતે લાવી સ્થળ ઉપર જ બહેનોની તપાસ કરી તેમનો રિપોર્ટ કરી નિદાન કરાયું હતું। આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વખત 1 કરોડના ખર્ચે બનાસ મેડિકલ કોલેજ દ્વારા બહેનોમાં સ્તન કેન્સરના સચોટ નિદાન માટે મશીનરી સાથેની વાન બનાવી જિલ્લામાં ગામડે ગામડે જઈ તમામ બહેનોનું નિદાન કરાશે। આવતીકાલથી કેન્સર રોગની ચકાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે। તેમણે જણાવ્યું હતું કે થરાદ તાલુકા સહિત આજુબાજુના તમામ તાલુકાઓમાં લોકોને આરોગ્યની તમામ સુવિધાઓ મળી રહે, ટેકનોલોજી સાથે સારવાર થઈ શકે તે માટે થરાદ ખાતે જાન્યુઆરી મહિનામાં 50 કરોડના ખર્ચે હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત કરાશે અને આધુનિક અને ટેકનોલોજી સાથે હોસ્પિટલનું કામ ચાલુ કરવામાં આવશે। ક્ષેત્રની અંદર થરાદમાં સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર ખાસ કરીને અમદાવાદ સિવિલમાંથી યુએન મહેતા
કિડની ઇન્સ્ટિટ્યૂટ, કેન્સર ઇન્સ્ટિટ્યૂટ આ બધામાંથી અને બનાસ મેડિકલ કોલેજ અને ખાસ કરીને રાજ્યનું આરોગ્ય વિભાગ તમામ સહયોગના કારણે આજે મોટો કેમ્પ આજે રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 4000થી વધારે કેસીસ અલગ અલગ ડિસીઝના નીકળ્યા છે. અત્યારે જેટલું કહી શકે કે સારવાર અહીંયા જ આપીશું. જરૂર પડે કોઈને ઓપરેશન કરાવવું પડશે હાર્ટનું કે કિડનીનું કે કોઈ તો એને રિફર કરીને ત્યાં સુધીની વ્યવસ્થા પણ મેડિકલ કોલેજ અને અમારી આખી ટીમ સાથે મળી ત્યાં કરશે. જનસેવા કે પ્રભુ સેવાનો આ સંકલ્પ આજે અનેક કાર્યકર્તાઓ આગેવાનો પણ જે જોડાયા છે, ડૉક્ટર મિત્રો પણ જોડાયા છે, પેરામેડિકલ સ્ટાફ પણ જોડાયા છે. તમામનો હૃદયપૂર્વક આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું. આ મેડિકલ કેમ્પમાં સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પીજે ચૌધરી, કનુભાઈ વ્યાસ, જીવરાજભાઈ પટેલ, રૂપસીભાઈ પટેલ, દાનાભાઈ માળી, શૈલેષભાઈ પટેલ, મદનલાલ પટેલ સહિત તમામ હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં અમદાવાદના સ્પેશિયાલિસ્ટ તબીબોને વિનામૂલ્યે સેવાનો લાભ મળતા દર્દીઓએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો અને આ કેમ્પના આયોજનની સરાહના કરી હતી. સાહેબ અમને બહુ સારું લાગ્યું. શંકરભાઈ ચૌધરી સાહેબે કેમ્પ રાખ્યો એના માટે બહુ આભાર કહેવાય. અમે નસની દબણ મારે થતી હતી છાતીની તે સાહેબને બતાવ્યું હતું. તે સાહેબે પણ એ જ કહ્યું કે મારે છાતીની દબણ થાય નસની, તેના માટે સારું કર્યું. બહુ આભાર કહેવાય. અને આ કેમ્પ રાખ્યો એના માટે બહુ સારું કહેવાય. બધાને સેવાએ આપી અને સારું બધું જોયું ખરી. ગુજરાત સરકાર દ્વારા અને બનાસ મેડિકલ દ્વારા થરાદ સરકારી કોલેજ અંદર મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં છે. જેમાં થરાદના ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ મેગા મેડિકલ જે કેમ્પ છે તેની અંદર લોકો છે પોતે પોતાના જે પણ દર્દો છે એટલું બતાવવા માટે મોટી સંખ્યામાં એટલે કહી શકાય કે જે મેડિકલનું જે મેગા મેડિકલ નામ રાખ્યા એ જ પ્રમાણે કે મોટી સંખ્યામાં લોકો સમાજમાંથી દરેક વોર્ડની અંદર એટલી ભીડ લાગી છે. લોકો એટલા બધા આવ્યા છે કે ખુશીમાંથી એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આજે મેગા મેડિકલ કેમ્પ રાખવાનો હતો. મોટા પ્રમાણમાં લોકો પોતાના દર્દને બતાવવામાં આવ્યા છે. આજે રાજકોટ વીકે ન્યૂઝ થરાદ. પાલનપુર તાલુકાના સાસમ ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયા બાદ ગામના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું. દેશભરમાં ગામે ગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની કામગીરીનું નિરીક્ષણ કરવા મોદી સરકાર દ્વારા તમામ મંત્રીઓને ગ્રામ્ય કક્ષાએ મોકલવામાં આવી રહ્યા છે. જે હેઠળ કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી ભાગવત કરાડ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. જેઓએ વડગામના જલોત્રા તેમજ સાસમ ગામની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈ લાભાર્થીઓને સ્થળ પર જ સહાયનું વિતરણ કર્યું હતું. સાસમ ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા હતા. જિલ્લામાં થયેલી વિકસિત ભારતની કામગીરી અંગે મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યાર સુધી 590 ગામોમાં વિકસિત ભારત યાત્રા પહોંચી ચૂકી છે, જેમાં અત્યાર સુધી 1,62,000 લોકોએ ભાગ લીધો છે. તો હજારો લોકોની સ્થળ પર જ આરોગ્ય ચકાસણી, બેન્કિંગ કામો, આયુષ્માન કાર્ડ કાઢવા સહિતની કામગીરી પણ મોટા પ્રમાણમાં કરાઈ રહી છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. विकसित भारत संकल्प अभियान यह यात्रा बनासकांठा जिले में सासम गांव में आई है. इस गांव में इस यात्रा का कार्यक्रम करते हुए मेरे साथ यहाँ के लोकप्रिय सांसद श्री भरत सिंह धाबी जी और हमारे यहाँ के अध्यक्ष श्री कीर्तिशाही वाघेला और बनासकांठा के सांसद पर्वत भाई पटेल ये सब साथ में हैं. साथ ही हमारे जिला पंचायत के अध्यक्ष श्री खरे जी भी हैं. मुझे बताते हुए हर्ष हो रहा है कि इस क्षेत्र में यात्रा बहुत ही अच्छी काम कर रही है. अलग अलग जो केंद्र सरकार की स्कीम्स है, स्कीम के माध्यम से हर देहात में जाके सभी लोगों को स्कीम के बारे में इंफॉर्मेशन दे रहे और लोगों का रिस्पांस भी अच्छा है. सासम में अगर हम देखें तो कम से कम 1,500-2 हज़ार तक लोग इकट्ठा आए हैं, जिसमें महिला है, कामगार भी है, किसान भी है, सब लोग एकत्र है और सभी
स्कीम के बारे में उनको इन्फॉर्मेशन हुआ। अभी तक इसमें अगर हम देखें तो 599 इस जिले में बनासकांठा में 599 ग्राम पंचायत तक ये यात्रा गई है और टोटल लोगों ने जिसमें जो सहभाग लिया है तो 1,65,580 लोगों ने सहभाग लिया है, जिसमें पुरुष और महिला, पुरुष का अगर देखें तो 1,04,623 और महिलाओं के 61,122 लोग हैं। इसमें अगर हम सिर्फ यात्रा देके हम स्पीच देके निकल नहीं जाते, अलग अलग स्टॉल्स भी है जिसमें हेल्थ चेकअप होता है, कोई डायबिटीज़ है, कोई ब्लड प्रेशर है, उसका चेकअप करके उसको ट्रीटमेंट दी जाती है। और सबसे महत्वपूर्ण ये है कि आयुष्मान भारत का कार्ड दिया जाता है। इसमें बैंक के भाई एक स्टॉल है जिसमें जनधन अकाउंट के माध्यम से उसका अकाउंट खोला जाता है। प्रधानमंत्री सुरक्षा बीमा योजना के माध्यम से 20 रुपये का उसका इंस्टॉलमेंट का कंसेंट लेते हुए उसको 20 रुपये में 2 लाख का इंश्योरेंस कैसा मिले, उसी तरह अलग अलग स्कीम्स हैं जिसमें जीवन ज्योति बीमा योजना हो, अटल पेंशन योजना हो, इसका भी हो जाता है। अलग स्कीम्स जिसमें उज्ज्वला गैस योजना जिसके माध्यम से 100 रुपये में गैस मिलता है, अटल पेंशन योजना इसके माध्यम से अप टू 60 ईयर्स महीने को 1000 से 5000 तक पैसा मिलता है। वैसा ही प्रधानमंत्री आवास योजना, जिनको घर नहीं है उनको घर देने का भी काम चल रहा है। तो माननीय प्रधानमंत्री जी का जो संकल्प है, हमें 2047 तक भारत को विकसित राष्ट्र बनाना है, उसको देहात में अच्छी तरह से रिस्पांस मिल रहा है। और मुझे आपसे इस समय चर्चा करते हुए हर्ष होता है कि यह बहुत ही यशस्वी प्रोग्राम है और आपके माध्यम से सभी को मैं विनती करता हूँ, जिस गांव में यात्रा आएंगी वहाँ इनका स्वागत करते हुए सभी इसमें शामिल हो और हमारा जो संकल्प है सबको साथ में लेके एक जन आंदोलन, एक जनता में एक चळवळ खड़ा करने की ज़रूरत है, जिसके माध्यम से हम हमारा राष्ट्र विकसित राष्ट्र बनाएगा। और आखिरी में हम सभी लोगों को एक वचन या प्रण देते हैं, जिसमें संकल्प देते हैं, जिसमें वो शपथ लेते हैं और शपथ लेके इसका कार्यक्रम होता है। बहुत ही यशस्वी प्रोग्राम हो रहा है। मैं गुजरात के सभी भाइयों बहनों का फिर एक बार विनती करता हूं कि आप इस यात्रा में शामिल हो जाएं। પાલનપુર ખાતે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સરસ્વતી કેરિયર એકેડમી હોલનું ઉદ્ઘાટન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। રાજપૂત સમાજ મિલકત ટ્રસ્ટ અંબાજી અને સરસ્વતી વિદ્યા સંકુલ પાલનપુર દ્વારા નવનિર્મિત સરસ્વતી કેરિયર એકેડમી હોલનું ઉદ્ઘાટન અને સ્નેહ મિલન સમારોહ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સમાજના વિકાસ માટે અર્થદાન અને શ્રમદાન આપનાર દાતાઓનું સન્માન કરું છું। તેમણે કહ્યું હતું કે આજે 21મી સદીમાં જમાનો ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે। આ જમાનો જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે, ત્યારે જમાના પ્રમાણે ચાલીશું તો ચોક્કસ આગળ વધી શકીશું। આ પ્રસંગે સરસ્વતી કેરિયર એકેડમી હોલના ઉદ્ઘાટક પૂજ્ય સંત આનંદનાથજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, રાજપૂત કેળવણી સહાયક મંડળ પાલનપુરના પ્રમુખ મદારસિંહ હડિયોલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં માધ્યમિક શાળાના આદ્યસ્થાપકની પ્રતિમાનું અનાવરણ તેમજ ખોડલા પ્રાથમિક શાળાના નવનિર્મિત પ્રવેશ દ્વારનો ઉદ્ઘાટક સમારોહ સંપન્ન થયો હતો। પાલનપુર તાલુકાના ખોડલા ગામે આજે ખોડલા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત વીરસંગભાઈ બી જુડાલ માધ્યમિક શાળાના સ્થાપક સ્વર્ગસ્થ વીરસંગભાઈ ભગવાનભાઈ જુડાલની પ્રતિમાનું અનાવરણ તેમજ મુખ્ય દાતાઓનું સન્માન કરી તકતીનું અનાવરણ તેમજ ખોડલા પ્રાથમિક શાળાના નવનિર્મિત પ્રવેશદ્વારનો ઉદ્ઘાટન સમારોહ સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, વીરજીભાઈ જુડાળ સહિત અગ્રણીઓ, ગ્રામજનો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ કિસાન મોરચા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની કિસાન કબડ્ડી સ્પર્ધા લાખણીના લવાણા ખાતે યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચા દ્વારા કિસાન કબડ્ડી સ્પર્ધાનું રાજ્યવ્યાપી આયોજન કરાયું છે।
ત્યારે બનાસકાંઠા જિલ્લાની વિધાનસભાની બેઠક પ્રમાણે મેચો યોજાયા બાદ આજે દિયોદર વિધાનસભામાં આવતા લાખણી તાલુકાના લવાણા ખાતેની આર્ટ્સ કોલેજના મેદાનમાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની કિસાન કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાની 8 વિધાનસભા બેઠકોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં થરાદ અને દિયોદર વિધાનસભાની ટીમો વચ્ચે ભારે રસાકસી સાથે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં થરાદ વિધાનસભાની ટીમ વિજેતા જાહેર થઈ હતી। જિલ્લા કક્ષાએ વિજેતા થયેલી ટીમ આગામી 27 તારીખે પ્રદેશ કક્ષાએ રમવા જશે। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ટીપી રાજપૂત, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય ભલજીભાઈ ચૌધરી, લાખણી તાલુકા ભાજપ પ્રમુખ રામભાઈ રાજપૂત, કિસાન મોરચાના મહામંત્રી જયેશ દવે, બાબુભાઈ ચૌધરી, ડોક્ટર ઉદયસિંહ રાજપૂત સહિત અન્ય મહાનુભાવો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા આયોજિત બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચાની કબડ્ડી પ્રતિયોગિતાની સ્પર્ધા લાખણી તાલુકાના લવાણા મુકામે યોજાઈ હતી। આ કબડ્ડી સ્પર્ધાની અંદર 8 વિધાનસભાની 8 ટીમો ઉપસ્થિત હતી, જેની ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલમાં દિયોદર વિધાનસભા અને થરાદ વિધાનસભાની સ્પર્ધા થઈ હતી। છેલ્લે ફાઇનલ તરીકે થરાદની ટીમે વિજેતા થઈ અને આ કાર્યક્રમ છેલ્લા 1 મહિનાથી ચાલે છે, વિધાનસભા વાઇઝ હતો, આજે જિલ્લાનો કાર્યક્રમ હતો અને આ થરાદ ટીમ જે વિજેતા થઈ છે એ 27 તારીખે ગુજરાત લેવલે રમશે। આ ટાઈપનો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમ કરવામાં આવ્યો છે। હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું। પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે પાલનપુર ખાતે ડીડીઓના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની કરાઈ ઉજવણી। સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા કક્ષાની 3 કચેરીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ। દિયોદરના નવા માર્કેટયાર્ડમાં એક જ રાતમાં 7 દુકાનોમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ। 1,85,000 મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ। હવે રાત્રિના સમય પણ ભાવિકો અંબાજી ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠના કોઈ પણ જાતના ભય વગર કરી શકશે દર્શન। પરિક્રમા પથ પર જાળીવાળો ડોમ બાંધવાની કામગીરી શરૂ। દાંત, મોં, ચહેરા અને જડબાની સારવાર માટે બનાસકાંઠાની એકમાત્ર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે વિવાન ડેન્ટલ હોસ્પિટલ। ઉત્તર ગુજરાતના પ્રખ્યાત ઓરલ સર્જન અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ ડોક્ટર જિગ્નેશ મહેશ્વરી દ્વારા અપાય છે વિશેષ સારવાર, જેમ કે ડાપણની દાઢનું ઓપરેશન, જડબાના ફ્રેક્ચરની સારવાર, ફક્ત 3 જ દિવસમાં બેઝલ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત અને ચોકઠું, જડબાની રસોળી તથા ગાંઠની સારવાર, ગુટકાથી બંધ થયેલ મોં ખોલવાની સારવાર, દાંત અને જડબામાં થતા ચેપ અને રસીની સારવાર, મોઢાના કેન્સરનું નિદાન, કન્વેન્શનલ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત અને ફિક્સ ચોકઠું, જડબાના સાંધાના રોગોની સારવાર સહિત ડિજિટલ ટેકનોલોજીથી દાંતની તમામ પ્રકારની સારવાર કરવા માટે આજે જ સંપર્ક કરો। વિવાન ડેન્ટલ હોસ્પિટલ, પ્રથમ માળ, તિરુપતિ પ્લાઝા, ન્યૂ બસ પોર્ટ સામે, પાલનપુર। હેલ્પલાઇન 9601382282। વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે આજે પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કચેરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ હતી। ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે 25 ડિસેમ્બરને સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના હોલમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી। ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુશાસન દિવસ નિમિત્તે સૌને વર્ચ્યુઅલી સંબોધન કરાયું હતું।
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ઉપસ્થિત સૌ અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ રહેલા અધિકારીઓએ એમના હાથ નીચે કામ કરતા અધિકારીઓનું નેતૃત્વ કરવાનું હોય છે. આથી સુશાસનની શરૂઆત એમનાથી થાય છે. જિલ્લા કક્ષાએ સારી કામગીરી થાય તે માટે જિલ્લાના અધિકારીઓએ પ્રયાસ કરવાનો હોય છે. તેઓએ જણાવ્યું કે સુશાસન માટે 3 બાબતો ખૂબ જ મહત્વની છે. પ્રથમ છે લોકસંપર્ક અને ઉપલબ્ધતા, જેનાથી લોકોના પ્રતિભાવો સારી રીતે અધિકારીને મળી શકે અને તેઓ વધુ અસરકારક કામગીરી કરી શકે છે. બીજું છે અધિકારીની કાર્યક્ષમતા. દરેક અધિકારીએ ત્વરિત નિર્ણય લઈ ટેકનોલોજીના માધ્યમથી કાર્યદક્ષ રીતે ફરજ બજાવવી જોઈએ. ત્રીજી બાબતમાં તેઓએ કહ્યું કે સરકારના વિવિધ વિભાગોએ સારી રીતે આંતરિક સંકલન કરવું જોઈએ, જેથી જનહિતના કાર્યો ઝડપી અને સારી રીતે થાય અને તેનો લાભ લોકોને મળે અને સુશાસનની વિભાવના ચરિતાર્થ થાય. સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સારી કામગીરી કરી હોય એવી કચેરીઓને 1 થી 3 નંબર આપી પ્રમાણપત્ર એનાયત કરી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માનિત કરાઈ હતી. જેમાં પ્રથમ નંબરે જિલ્લા મુખ્ય તબીબી અધિકારીની કચેરી, બીજા નંબરે મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી અને ત્રીજા નંબરે નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણની કચેરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર RN પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના ધાનેરામાં આવેલા મધુસૂદન વિલામાં ઘરેલું ગેસ લીકેજ થતા ભડકેલી આગની ઘટનામાં 2 લોકો ગંભીર દાઝી ગયા છે. બનાસકાંઠાના ધાનેરા શહેરી વિસ્તારમાં આજે મોટી હોનારત બનતા અટકી ગઈ છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ મધુસૂદન વિલામાં ઘરેલું ગેસ રૂમમાં ફેલાઈ જતા આગ લાગી જતા આખું મકાન ફાટી ગયું હતું. દરેક પરિવાર માટે આ લાલ બત્તી સમાન ઘટના છે. દરેક ઘર, મકાન સહિત વાણિજ્ય એકમોમાં ઘરેલું ગેસનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ ગેસ જો લીકેજ હોય તો એ એક મોતનું કારણ પણ બની શકે છે. આવો જ બનાવ આજે સવારે ધાનેરાની મધુસૂદન સોસાયટીમાં બન્યો હતો. એક ઓરડીમાં મજૂરો રહેતા હતા. એ ઓરડીમાં આજે સવારે ભારે ધમાકા સાથે આગ લાગી હતી. આ બનાવના પગલે ઓરડીમાં રહેતા 2 ઈસમો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટનામાં પાકા મકાન રૂમની ચારે બાજુ તિરાડો આવી ગઈ છે. આ પાકી રૂમમાં 2 શ્રમિકો રહેતા હતા. જોકે ઘરેલું ગેસ ચાલુ રહી જતા કે પછી પાઇપ લીકેજ થતા ગેસ રૂમમાં ફેલાઈ ગયો હતો અને સવારે અચાનક રૂમમાં ધડાકા સાથે આગ લાગી હતી, જેમાં 2 શ્રમિકો દાઝી જતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા. આ મામલે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના દરેક પરિવાર માટે સાવધાની રાખવાની શીખ આપી જાય છે. દિયોદર ખાતે કોટડા રોડ પર નવીન બનાવેલ માર્કેટયાર્ડમાં ગઈ રાત્રે એક સાથે 7 દુકાનોના તાળા તૂટતા દિયોદર પોલીસ હરકતમાં આવી ગઈ છે. દિયોદર ખાતે કોટડા રોડ પર આવેલ નવા માર્કેટયાર્ડમાં ગત રાત્રે તસ્કરોએ ઠંડીનો લાભ ઉઠાવી એક સાથે 7 દુકાનોમાં હાથફેરો કર્યો છે. વહેલી સવારે 7 દુકાનોમાં ચોરી થઈ હોવાનું જાણી વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તુરંત દિયોદર પોલીસને જાણ કરતા દિયોદર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ડોગ સ્ક્વોડને પણ તપાસમાં ઉતારી માર્કેટયાર્ડ સહિત આજુબાજુ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ અંગે દિયોદર પોલીસ મથકે 1,85,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે માર્કેટયાર્ડમાં મોટી રકમની ચોરી થઈ હોવાના અહેવાલો વાયુ વેગે પ્રસારિત થઈ ગયા છે. બીજી તરફ આ ઘટનાથી માર્કેટયાર્ડની કહેવાતી મજબૂત સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. માર્કેટયાર્ડમાં ચોકીદારી તેમજ CCTV કેમેરા હોવા છતાં આટલી મોટી ચોરીને અંજામ આપવામાં તસ્કરો સફળ થયા છે. ત્યારે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ આ ઘટનાને ગંભીર ગણાવી જણાવ્યું હતું કે દિયોદર માર્કેટયાર્ડમાં ગત રાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા. CCTVમાં 2 ઈસમો કેદ થયા છે. માર્કેટયાર્ડમાં આટલી મજબૂત સુરક્ષા હોવા છતાં ચોરી થાય તે ખૂબ જ દુઃખદ ઘટના છે. ત્યારે આ બાબતે પોલીસે ગંભીર બનવું જોઈએ. દિયોદર માર્કેટમાં આજે રાતે 3 વાગ્યાની આસપાસ લગભગ CCTV કેમેરામાં એવા છે કે 2 લોકો આવીને 6 થી 7 દુકાનના તાળા તોડ્યા છે. દરેક દુકાનમાંથી થોડાકની મિલકત લઈ ગયેલી છે. સાચી તો અત્યારે પોલીસે તપાસ કર્યા પછી ખબર પડે તેની કેટલી રકમ જી છે એ અંદાજે મોરથી કહી શકાય નહીં, પણ દુઃખદાયક ઘટના ગણાય કે એકે હંગાથી 6-7 દુકાનના તાળા તૂટતા હોય અને માર્કેટે જેવી વસ્તુમાં આવી ચોરીઓ થતી હોય.
ખરેખર આ બાબતે પોલીસે પણ થોડી તપાસ કરી અને તાત્કાલિક આની રિકવરી થાય, વળી અને આવી ઘટના એપીએમસી ના બને આ પણ થવું જરૂરી છે. માર્કેટ યાર્ડની મજબૂત સુરક્ષા છે અને મજબૂત છે, શું કહેશો? માર્કેટ યાર્ડની મજબૂત એટલે માર્કેટ યાર્ડમાં ચોકિયાત પણ હોય છે. માર્કેટની મજબૂત ચોક ગણાય કાયનું કારણ છે, ચારે બાજુ વરંડો પણ હોય છે, પણ તેમ છતાં જે લોકો ગમે તે કારણ કે વરંડો બધો તપીને આવેલા હોય અને આટલી બધી સુરક્ષા હોવા છતાં ચોરી કરીને જતા રહ્યા છે, કારણ કે હાથે દુકાનને તાળા તોડે એટલે કોઈ થોડી વારમાં તૂટે નહીં હોય, એટલે ખરેખર ખૂબ દુઃખદ ઘટના ગણાય. સીસીટીવી ચાલુ હાલતમાં છે, એક સીસીટીવીમાં રેકોર્ડિંગ પણ થયું છે, બીજી એ દુકાનના પણ એમની કેમેરા ફોડી ન શકે, કોઈના ફોડી ન શકે, આવું કરી અને કેબલ કાપી, મારી દુકાનનું કેબલ કાપી ન શકે, આવી બધી આ રીતની થયું છે. એટલે પણ તેમ છતાં એમને એક દુકાનનો પરફેક્ટ ભરવા છે કે ચોરી કરવા આવ્યા છે. દિયોદર માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરકે પણ કોઈપણ હાલતે આ ઘટનાનો ભેદ ઉકેલવાની ખાતરી આપી છે. માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરકે જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડમાં અસામાજિક તત્વોએ ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટનાને લઈને કોઈપણ હાલતે અમે તેનો ભેદ ઉકેલીશું. કોઈ અસામાજિક ચોરો તત્વો આવી ઠંડીનો લાભ લઈ અને મોડી રાત્રે 7 દુકાનોના તાળા તોડી અને નાના મોટી ચોરી કરી છે. પોલીસને હાલ અમે બોલાવી છે, પોલીસ આવેલી અને આનો કોઈ પણ રીતે ચોરનો ભેદ ઉકેલવા જે કરવું પડે એ કરીને અમે આ ચોરીનો ભેદ ઉકેલાવી છે. દિયોદર બજાર સમિતિમાં બનેલી ચોરીની ઘટના પગલે દિયોદર પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવા સામે પણ સવાલો ઉઠ્યા છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં દિયોદર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, છતાં ગઈ રાત્રે બનેલી ચોરીના બનાવે દિયોદર પોલીસની ઊંઘ પણ હરામ કરી દીધી છે. અંદાજે જે પાકી રકમ આવી નથી, પોલીસ આવ્યા પછી વેપારીઓ સાથે ચર્ચા કરીને જે આંકડો આવે જોઈશું. હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. હવે રાત્રિના સમય પણ ભાવિકો અંબાજી ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠના કોઈ પણ જાતના ભય વગર કરી શકશે દર્શન. પરિક્રમા પથ પર જાળીવાળો ડોમ બાંધવાની કામગીરી શરૂ. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। ડીસા ખાતે રામદેવ મંદિર તેમજ રામજી મંદિર ખાતે અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। અયોધ્યામાં રામલલ્લા નવીન મંદિરમાં આગામી જાન્યુઆરી મહિનામાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય ભારતના હિન્દુ ધર્મ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા શહેરમાં રામદેવ મંદિર ખાતે પણ અયોધ્યાથી આવેલ અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। અક્ષત કળશ યાત્રા સાથે આવેલા મંડળના સ્વયંસેવકોનું પણ સમગ્ર તાલુકાની ધર્મપ્રેમી જનતાએ ઢોલ નગારા સાથે સામયું કર્યા બાદ ડીસા રામદેવ મંદિરમાં મહાઆરતી કરવામાં આવી હતી। ગૌ માતાના સ્ટેચ્યુથી યાત્રાને વધાવ્યા બાદ આ યાત્રા રામજી મંદિર પહોંચતા સ્વાગત માટે આગેવાનો, યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી કિશોરભાઈ માળી વર્ષોથી હિન્દુ સમાજ જે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ રામ મંદિર પૂર્ણ થવા આવી રહ્યું છે અને એનું નિમંત્રણ ડીસા નગર સુધી પહોંચ્યું છે અને ડીસા નગરથી એ દરેક વસ્તી સહ અને દરેક ઘર સુધી આમંત્રણ નિમંત્રણ પહોંચવાનું છે। એ આજનો આ કાર્યક્રમ રહ્યો છે। એ દરેક વસ્તી સહ કાર્યકર્તાઓ ભેગા થયા છે અને અહીંથી દરેક કળશ યાત્રા દરેક વસ્તી સહ પહોંચશે અને દરેક પરિવારને હિન્દુ પરિવારોને આવરી લઈ અને દરેક ઘર સુધી આ નિમંત્રણ પહોંચશે પ્રભુ શ્રી રામનું। અને 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામનું ભવ્ય વિરાટ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે। એ સંદર્ભ આ કાર્યક્રમ આજે ડીસા નગરમાં રામજી મંદિર ખાતે યોજાયો। ડીસા ખાતે રામજી મંદિરમાં કળશ યાત્રાના સ્વાગત બાદ મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું। ધાનેરા તાલુકાની રવિયા દૂધ મંડળી ખાતે આજે અમૂલ ફેડરેશનના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીને લઈને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। આજે ગુજરાતના 3.6 મિલિયન ખેડૂતો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવી રહ્યા છે। ત્યારે ધાનેરા તાલુકાની રવિયા દૂધ મંડળી ખાતે પણ અમૂલની સુવર્ણ જયંતિની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી કરાઈ હતી। પશુપાલનનો વ્યવસાય જમીનથી જોડાયેલો વ્યવસાય છે, જેમાં સૌથી વધુ મહત્વની ભૂમિકા મહિલા પશુપાલકો ભજવે છે। ત્યારે આ ઉત્સવમાં મહિલાઓના વિકાસ અને તેમના પરિશ્રમ આધારિત ઉજવણી થઈ રહી છે। આ પ્રસંગે ભૂમિપૂજન સાથે ગૌ માતાનું વિશેષ પૂજન કરાયું હતું। આજની ઉજવણીમાં ધાનેરા વિભાગના વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સાથે બનાસ ડેરી પરિવારની હાજરીમાં બનાસ ડેરી અને અમૂલ ડેરીના વિકાસને વાગોળવામાં આવ્યો હતો। સાથે સાથે બનાસ ડેરીનો પાયો નાખનાર વિશેષ વ્યક્તિ અને બનાસનું ગૌરવ કહી શકાય એવા ગલબા કાકાને યાદ કરી તેમની પ્રતિમા પર પુષ્પો અર્પણ કરાયા હતા। ધાનેરા તાલુકામાં છેલ્લા 2 દિવસથી ગ્રામીણ વિસ્તારની દૂધ મંડળીઓ પર અમૂલની રજત જયંતિની ઉજવણી થઈ રહી છે। હવે અંબાજી જતા ભાવિકો રાત્રે પણ કોઈ પણ જાતના ભય વગર ગબ્બર પર 51 શક્તિપીઠના દર્શન કરી શકે તે હેતુથી પરિક્રમા માર્ગ પર જાળીવાળો ડોમ બાંધવાની કામગીરી હાથ ધરાઈ છે। યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ મંદિરની શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ પરિક્રમા કરી શકે, અંધારામાં જવાનો ભય ન રહે, ભક્તોની સલામતી જળવાય અને ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમજ દીપડા, રીંછ કે અન્ય કોઈ પ્રાણીથી ભયમુક્ત બની આ પરિક્રમા માર્ગ પર દર્શન કરી શકે તે માટે લગભગ 3 કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળીવાળો ડોમ લગાવવાનો નિર્ણય લેવાયો છે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ડોમ લગાવવાની કામગીરી શરૂ પણ કરી દેવાઈ છે। અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિક્રમા પથ પર જાળીવાળો ડોમ લગાવી લાઇટિંગ કરી સમગ્ર રૂટને સુંદર બનાવાશે। અંદાજે 5 થી 6 કરોડના ખર્ચે ડોમ અને લાઇટિંગનું કામ કરવામાં આવશે, જે આગામી ફેબ્રુઆરી માસના યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલા પૂર્ણ થઈ જશે। હવે ભક્તો રાત્રે પણ પરિક્રમા કરી શકશે। આ ડોમ અને લાઇટિંગ થશે ત્યારે ભક્તોને શ્રેષ્ઠ નજારો જોવા મળશે। આ પરિક્રમા કર્યા બાદ ભક્તો અંબાજીમાં રાત્રિ રોકાણ કરી શકશે, જેનાથી હોટલ, ગેસ્ટ હાઉસના માલિકોના ધંધાને પણ મદદ મળશે। 51 શક્તિપીઠ પરિક્રમાનું ઉદ્ઘાટન 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું। ભક્તો લગભગ 4 કલાકમાં 3 કિલોમીટર ચાલીને વિશ્વની તમામ 51 શક્તિપીઠની રાત્રિ દરમિયાન પણ મુલાકાત લઈ શકે તેવી વ્યવસ્થા હાથ ધરાઈ છે, તેવું જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના ચેરમેન વરુણ બરનવાલે જણાવ્યું હતું। એમાં આપણે દીપડાનો ત્રાસ કહીએ, અન્ય જનાવરોનો ત્રાસ કહીએ અથવા લાઇટિંગને રિલેટેડ જે ઇસ્યુઝ છે એના કારણે અત્યાર સુધી થઈ નહોતું રહ્યું। તો અત્યારે ટ્રસ્ટ દ્વારા, યાત્રાધામ બોર્ડ દ્વારા
સમગ્ર પરિક્રમા પથ ઉપર ડોમ બનાવીને લાઇટ્સ અને સાઉન્ડ સિસ્ટમ બધી વસ્તુઓ સ્ક્રીન સાથે લગાવવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. ટૂંક સમયમાં જે કામગીરી પૂરી કરવામાં આવશે. જ્યારે આ કામગીરી પૂરી થઈ જશે ત્યારે અંધારામાં પણ સૂર્યાસ્ત પછી પણ લોકો પરિક્રમા ઉપર જઈ શકશે અને સમગ્ર જે એક લાઇટનું એક જે સારું એક અનુભવ છે એ અનુભવ લઈ શકશે. આખો પરિક્રમા પથ જે છે લગભગ 3 કિલોમીટરનો છે. અમે પૂરો એરિયા કવર કરવાના છીએ. જે સંકુલો છે ત્યાં આર્ટવાળા અલગ લાઇટનું એક્ઝિબિશન્સ પણ લાગે તે પ્રકારનું પણ કરીએ છીએ. સમગ્ર ખર્ચનું એસ્ટિમેટ વગેરે અત્યારે ચાલી રહ્યું છે. લગભગ પણ અમારો અંદાજો તો 5 થી 6 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ ટોટલ આવશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલ મેગા રોગ નિદાન કેમ્પનો 7,000 દર્દીઓએ લીધો લાભ. કાલથી મહિલાઓના સ્તન કેન્સરની તપાસ માટે ગામડે ગામડે ફરશે 1 કરોડની અત્યાધુનિક મેમોગ્રાફી વાન. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે પાલનપુર ખાતે ડીડીઓના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની કરાઈ ઉજવણી. સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા કક્ષાની 3 કચેરીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ. દિયોદરના નવા માર્કેટ યાર્ડમાં એક જ રાતમાં 7 દુકાનોમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ. 1,85,000 મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ. હવે રાત્રિના સમય પણ ભાવિકો અંબાજી ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠના કોઈ પણ જાતના ભય વગર કરી શકશે દર્શન. પરિક્રમા પથ પર જાળીવાળો ડોમ બાંધવાની કામગીરી શરૂ. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.